તો ગાઈસ હવા વહેલા લો તો નાસ્તો થાય છે. ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ. શું બનાવું છું? પૌવા, ખીચડી. હો બંધ દેતા ચમ અરે જવું. હવે ફટાફટ જો ભેગા કરો, હું જઉં છું દવાખાનો. ચમ તને શું થયું? હા લે લે તને શ્વાસ ચડો, મને અહીંયા દુખાય છે. આટકું વધારે દુખાતું થઈશ, વધારે દુખાય. જવું છે ને તારે મારા વિડીયોનું પતક એટલે ત્યાં જ જવું સીધું દવાખાનો. છોકરો મારું બોલી ગુડ મોર્નિંગ, રાધે રાધે. વિયો ગુડ મોર્નિંગ. હા તો ગાઈસ ગુડ્ડુ તો ઊંઘી રહી. આ શું વાર છે બોલી? તો ગાઈસ છોકરો તૈયાર થઈશું હવે. દાદાનો ફોન આવ્યો, વિયું વાતો કરે. બોલ શું થયું પૂનમનું? જતા રહી જવું છે? ઓકે મારે અટકાનું બતાવશું, દોતનું એ બતાવશું. પણ આપણે ચોરી આવી છે તો ટાઈમ પૂનમને ચોકન બતાવવાનું છે ડૉક્ટર. શું વિકન મને યાર અટકું વધારે દુખાવા મળે. હા વિયું તો હોય મૂકી દે. અરે ડેટી તો કોઈ વસ્તુ નહીં. છો તો હવે સંજયને જઈશ મહેસાણા જાવણી ચલાવજે ગાડી. હો ધીમે ધીમે ચલાવજે, માપની માપની. તો હવે સંજય જાય છે મહેસાણા. ટ્રેક્ટર તો ચલાય એ નહીં, ધીરે ચલાવજે. પાછ ટ્રાફિકમાં ન કંઈ હોય ને મેહુલજીની ગાડી મૂકી દેજે. એથી પાછું કોકને કહેજે મૂકવા આવશે. એ બજારમાં તો ના હું જ નહીં ચલાવી શકતો. એવું કરજે, મેહુલજીની મૂકજે ગાડી અને એ પાછો પેલો હાઈવે ક્રોસ કરતો ધ્યાન રાખજે. મેન હાઈવે છે એવું કરજે, મેહુલજીની જ મૂકજે. ચલો ગાઈસ તો ગાડી આગી પાછી કરી દઉં. સંજય જાય છે ફોન કરવાનો એટલે આ બાજુ ઉપર કરે એટલે પેલી બાજુ. વિયો ટાટા જઈએ મહેસાણા, કારણ કે મને બહુ ટાઈમથી શ્વાસ ચડવાનું દુખાય. પોહરમ થોડું દુખાવું શું થઈ ગયું, પણ શ્વાસ ચડવા હેડાતું નહીં, હેડું નહીં, થાકી જવાય. બતાવવા જઈએ હંગાથી બંધ કર્યું મારું. તમારે ના ભાવનગર જઈને આવ્યા તો જીવડું જેટલું બધું આવી ગયો. ચલો ગાઈસ આજે મહેસાણા જઈએ છીએ દવાખાને પૂનમને બતાવવા. તો પહેલી વાર મહેસાણા ગાડી લઈને જઈ જેવું ફીલ થાય. પેલું મંદિરે જ્યાં તા પેલું દરિયા કિનારો ખાલી થઈ જાય. તો ગાઈસ વચ્ચે આવી ગયા છે અને એવું લાગતું કંટાળો આવે એવું છે ને. ત્યાં તો રંજીત આવે એવો નતો. રંજીત હું ઘરે રહું છું ને દુખાયો ભાઈ એ હોળીનું વાગ્યું છે તને. તો કંઈ વિચાર્યું કે તખાન ફોન કર્યો છે, તખવા આવે તો તઈ જઈએ તો પૂર આવી ગયો ને તકા ભાઈ લેતું જવાનું. ફોન કરીએ તો તખાન એટલે કેટલા આવી જઈએ નહીં રોડ ઉપર શેખપુર પૂનમને બે તખાન બોલાવે છે પાલટી જાય એટલે અહીંયા આવીએ જો મોટકો. અને તે બાઇક ચોકણ આવો તમે ખબર નહીં, એ તો ચોક મૂકી જાય ઇન તો કેટલા ઓળખી તો. ચલો મને સીટ ચેન્જ કરવા દે ગાઈસ. બાઇક પેટ્રોલ પંપ મૂકી દો. સારું આગળ બબી. ફરવાની નીકળ્યા. આ મારા દુઃખ તો અમે જ જાણીએ. ફરવાની નીકળ્યા. ફરવા નીકળ્યા મારા દુઃખ તો મને જ ખબર ને. પૂનમ શું કેવું? અમારે તો દુઃખ મળતો જ નહીં. સાચું કેવું હું હાના માટે દવાખાને જઈએ છીએ. ચમ કુરા આ પૂનમ શ્વાસ ચડો ખરેખર. હા એટલે તને કીધું તો કે ફરવા જશે. મારી પર લઈ જવાની ભાભી. ફાશે તન થારસન બધું ભાવશે. ઓ રંજન જેમ મને લાગે લીધું છે. મેં કીધું એકલા કંટાળો આવશે નાખી કે તક લઈ લે દે મજા આવશે. મેં સાંજે ના આવીએ કીધું. નરવો છું હું. ના તો ઘર સુધી તો હતો નહીં. હા છે આ છે. ના તારા આવું જ આવીએ પણ એમ પછી તો ના પતો નરવો છું. તો ગાઈસ વિસનગર આવી ગયા છીએ
વિસનગર આવીને હવે તો ખાલી હારી હોર્નનું ચેક કરાવવાનું છે હો મને યાદ કરાવે એટલે ઓનાંદ કોક ઊંધેરો છે એની અંદર હોર્ન હરખો વાગતો નહીં એકનો આટલો જ વાગે છે અરે હું પેલા હું ખાલી ટચ કરતો ને તો વાગતો હવે નહીં વાગતો વી તરસી થઈ ગયા લે હા વિસનગર નહીં સારો દવાખાનો હારો મસ્ત છે શૂટ કરો દા બાયપાસ હવે વિસનગર નું એકાદું બાયપાસ બનાવવું પડે બાયપાસ જો નહીં બનાવે નહીં ખોટા ખોટા રસ્તા બનાવી કરે છે વિનગર હવે જો વિસનગરમાં જરૂર છે બાયપાસ રસ્તાની બનાવતા નહીં તો ગાઈઝ અમે આવી ગયા મહેસાણા વોકવા જ આવ્યા છે નહીં ગોપીનારા વયા વઈએ ના આવે મને હા. દુઃખમાં જ યાદ કરે તારે ભાભી હા સુખમાં સુખમાં તો ઠીક એકલા એકલા એન્જોય કરીને હા એકલા એન્જોય કરે આ વચમાં ચોકન જ્યાં તમને ખબર છે ચોક. પેલા આપણે તમે રાજસ્થાન ફરવા ગયા બધો આમ તેમ ફરતા હતા તો કે આવી ગયા મહેસાણા ગાડી ચો મૂકશું તો મૂવી ના જગ્યા જ નહીં હોતી રોડ નહીં બધી તો સિનેમા હાની કો હોય ચલો ગાઈસ મહેસાણા થઈ ગયા પૂનમનો દવાખાનું બતાવવાનું છે બતાવી જઈએ પહેલાં પૂનમ બધું વસ્તુ લે પર્સમાં ઉઠતી નહીં ગાડીમાં એમાં પછી પેમ્પર્સ નો જ ખાવા ખાલી એ પેપર શું કરવું છે નહીં લેવું કઈ બસ તા ચલો ઠેલો લઈ લો ના લઠેલો લેજો મારા ડોહા પેલા ખભા કરતા હતા એ જવાનું દવાખાન તો ગાઈસ બપોર થયો પેલા આ બાઇક લઈને ગાડી લઈને જસ બોલ મહેસાણા જો હશે ના જવાય મહેસાણા ટ્રાફિક કેટલું છે ટ્રાફિક તો મહેસાણા ના હોય છે ઘર કોઈ સદ નહીં ઘરમાં બધો ચો ગાયબ થઈ ગયો હું બનાવું ખાવાનું સેવ ટોમેટા હવે બનાય કઢી બનાય બળી બનાય તો કે મમ્મીને હેતમ જઈને આવી ગયો પેલો ગાડી લઈને જશું હમ હું જતો બસ કેન્સલ રાખ્યું કોઈ હતું નહીં પપ્પા એ નતા એ તો કીધું ઘોરા જ મૂકી દેશે ગાડી અને પછી એથી કોકનું ખેંચી આવશે હા ના ચાલે ધોળી મકઈ ના ધોળા રોટલા સારા થયા છે નહીં પીળા નહીં પણ આ પીળા નહીં પણ આ જો ધોળો કલર આઠસો પીળો તો કઈ થોડી સબસ્ક્રાઈબર મકઈ લઈને આવ્યા હતા હા તો રોટલો બનાવ્યો ગયા તો બને જ કા તો ગાઈસ ખાવાનું ચાલુ છે અમારે તો કઢી બનાવી શિલ્પાએ સંજયને પહોંચી ગયો મમ્મી ગાડી લઈને તખલાન લઈ જશે વચ્ચે હા એ હારથી થી લીધો એનો તો ગાઈસ ખાવા બે કઢી થોડી મકાઈના રોટલા મકાઈ રોટલા બીજા કોઈ જાર ના શું જાર બાર ના બનાયા છે હા જારના રોટલા છે ને હારા અમારે અમે કદી ખાતા નહીં જારની રોટલી બનો ભાખરી જેવું એટલે જાર કઈ ચરબી ના આવે એટલે મમ્મી છે મમ્મી ને પપ્પા બે ખાઈશ મકાઈ તો વ્હાઈટ મકાઈ હા તાણ અલ્યા બે છોકરો ભણીને આવી ગયો છો હા ગુડ્ડુ રોતી હતી ચેમ ચેમ તે આરામ કરવા ઓફિસમાં ઊંઘવા પણ બધું જઈને થોડી વાર આરામ તો કરવો પડે કે પેટમાં દુખાય તો બીજું કશું નહીં હા અમે તો વીકેન્ડથી જતા હતા એમાં દાદાજી આ ભૂતરીના દાદાજી ફરીથી નવા રિપોર્ટ કરાવવાના છે ત્યાં ડૉક્ટરનું કીધું જોઈએ એક્સરે કરાવવાનું કીધું અને લેબોરેટરી લોહીના રિપોર્ટ કરવાના તો કાંઈ લેબોરેટરી લોહી આપી દીધું પૂનમનો રિપોર્ટ કરવા માટે તો કાંઈ એક્સરે કરી દીધા એ એક્સરે વાળાએ અડધો કલાક કીધો સોનવાનું પહેલાં રિપોર્ટ વાળાએ કલાક કીધો તો અમે નાસ્તો કરવા આવ્યા છીએ તો કે લારી ખોરસ પણ લારી મળતી નહીં નાસ્તા લારી નહીં પૂછવાય
નાસ્તાની લારી નહીં જણ ગોટા જ નહીં ખમણ જ નહીં હા પછી દાબેલી ખાઈ લે તા ચાલશે ને? હા દાબેલી ને એવું થાય ને તો સાફ એ હારું ત્યારે દાબેલી જ નાખી દો આ શાક રોટલા તો સંજય છે વધુ નહીં લે લે ના ના તો પેલા તું લે પેલા થાય ના પેલા આવી દે ચલો ગાઈસ ખાવું એક ફોટો પાડવા દે. હા પાડો અહીંયા ઘણા બધા ફેન મળી જ જાય રિપોર્ટ તો કરી દીધા ડૉક્ટરો શું નહીં રજા ઉપર જે 5 વાગ્યા છે 2 કલાક છે તે કાઢવાના ઊંઘો તો આરામ કરો તો ગાઈસ અમે દવાખાનામાં તો 2 કલાક વેઇટ કરવાના તો 2 કલાક કોણ વેઇટ કરો તો મેં ગુરુજીને આવું ચિકન જે છે તકો ચાવી લીધી પીવાનું જતે ચા. ગ્રીન બૂટ પૂનમ ચલો ગાઈસ તો અહીં મેહુલજી આવ્યા છે એમના ટ્રેક્ટર સોર આવ્યા છે પૂનમ કેટલા લેવાના? ત્રણ ચલો ગાઈસ તો એકણ બોલાવે છે મહેસાણા ચોકડી તો અહીં મહેસાણા ચોકડી જઈને આવીએ ત્યાંથી આવશું ત્યાંથી ડૉક્ટરે આવી જા હા હું હવે ટ્રેક્ટર લાવી છે મારે ટ્રેક્ટર લાવવું જાગે તાને મેહુલજી સોડાવશે એક તો બીજું તું સોડાઈ દે એટલે બધું આગળ એટલે હું તો 12 મહિને એવા જૂનું થઈ જાય કે એટલે વેચી માનું પછી હું છોડાવું ઉગે એવું થાય આમ તો વારો કાઢે એક કે અંગત ના લેવાય આપણે મોઢેરા ચોકડી જવાનું ને એ મોહન સાચી વાત કહું દવાખાનો બધો કઈ કઈ થાક્યો રિપોર્ટ નોર્મલ બધા આવે છે બરોબર આજે તું સાઈડ છે દોણા નાખજે થોડા તો ગાઈસ મેં હા કોની આવ. આય અંતિ તો દીવી આઈ રે. ઓય ચાલુ રાખજે ઓય ખાલી ફૂલ આર ને થોડું લઈ લો પછી જઈએ શોરૂમ હારો હા ટ્રેક્ટર નો નંબર પ્લેટ ગાડીનો 2602 મેં જે આવું ફૂલ હાલ લેવા જશ ત્યાં જઈએ જ છે ને હા પુના હા હવે જઈએ ના એક તાંચે હા કરે છે એક્ટિવા ને પેલો આજે હું જાય હા ગોડાજી ભાઈ નહીં ઓળખતી બાઈક લઈને આયા. પણ એ જ મેહુલજી છે શરીર પાસે જો ના ખબર પડી જાય તો ગાઈસ પેડા લઈ લીધા છે અને પેલો તો તડકો ફેરવ કરો શક્યો આગળ ગાડી લઈને ફરો છો દોડાય તડકા ખબર હા કે ગોવાઈ જવાનો છે તાપમાં હાલ લઈ નહીં થા સંજય બહુ તડકા મળતા છે બધા તો જાણે છે હોય ચમ ના આવે બોય ટ્રેક્ટર લીધવા વાળો હા ના તાન અંદર રાખ ઘરમાં બીજું પણ બાર પાંચ તો રોકીએ નથી. બધામાં ઓકે મોર ટ્રેક્ટર અંદર મેળવો ચેલા આલ્યા પૈસા કોઈ નહીં આલ્યા ના ના ચાલે એટલે ના, ના. એ તો કેટલા આલ્યા? પેલા કેટલા આવી જવા દે. ના. આ લીધો જૂનું આ પડ્યું. એ આલી હે ને. એ આલી દીધી પણ ખબર નહીં પાય હા ટ્રેક્ટર લેવા જઈએ સરપ્રાઈઝ રાખી તો ગાઈસ જો મેહુલજી ટ્રેક્ટર લાયા નવું જૂનું આલી દીધું નવું લીધું ખેડૂત બગડ્યા ટેપને જો તો થોડી લગાડશું કે બધું. ચલો ટ્રેક્ટર બદલાઈને કે છે આ ત્રીજું. ટ્રેક્ટર ગાડી લઈને પડો મારતો હા એ હતું હેડ જ એટલે ફોન પડતું ટ્રેક્ટર લઈને આપું મેં વિડીયો તો કઈ ટ્રેક્ટરનું મુહૂર્ત કરવાનું છે પૂનમ કરશે પેલું આખું એર્યું લગાવીને હા લે પૂનમ હા હા ચાલો હા દેખાય આ બસ પોચ ચલ્લા કર દે ખૂબ આગળ વધારે. એમાંથી ત્રણ વગર થઈ જાય ને. એક બે ટ્રેક્ટર મૂકવો પડે ખાવાના નહીં તાર દબાઈ હાથથી દબાઈ દે દબાઈ જોરથી હા તો કઈ ટ્રેક્ટરનું મુહૂર્ત કરી દીધું લે, ના ના લેવાનું હોય. લેવાનું. ના. લે લો, એ ના લેવાનું. આ પેડા ને મૂકીએ. લો, આ બધું આપી દો પપ્પાને. બટાકા બી હાલે છે. મેહુલજી નવું ટ્રેક્ટર સોરાઈ દીધું કોલ લેવા આવ્યા હતા પણ મેળ નતો આવ્યો તે હું મેળ આવી ગયો છે તો ચલો આપણે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ મેહુલજી કોંગ્રેચ્યુલેશન નવું ટ્રેક્ટર સોરાઈ દીધું આઈડિયા ટ્રેક્ટર મૂકીને આપણે આઈડી લીધી ઉપર 3.5 લાખ રૂપિયા આલ્યા ઉપર હા આમ કેટલામાં આવો આમ નવું લેવા છે હા હા નવું તો ખરું પેલું
સેકન્ડ કરી વીઓ પેડા ખાય વીન છે ખાજે વી ખાવ પેડો ખાવ તું કઈ ખાઈ કઈ ટીટા જેવી થઈ જઈ અલે કઈ વિદ્ય ને પાણી પીપી કરે કરે હા તે મારે રિપોર્ટ આવી ફોન કર હારું, હો? હારું. આવજો સંજય હાર આવજો આવજો હો. અને ઘેર બોલાવજો. એ હા અને મોડું થાય તો કહેજે મને ફોન કરજે તો કોંગ્રેચ્યુલેશન તો ના કીધું કોંગ્રેચ્યુલેશન Thank you. વેલ નહીં લાગી થોડી બહુ પ્રગતિ કરો આગળ બીજો આવો ટ્રેક્ટર લાવો પણ આખી જગ્યાએ ટ્રેક્ટર લાવશું બીજું કોઈ લાવશું હા નાખી દો ગાડીઓ હાર આવજો હાર આવજો રિપોર્ટ આવી જાય એટલે ફોન કરો મને હાર મોંમાં તો એરિયા બેટા તો ચલો ગાઈઝ જવા દે તો ગાઈઝ મેં ઉલજી ગાડીની મુહૂર્ત થઈ ગયું ને શોરૂમમાં છોડી દીધો અત્યારે અને આપણે દવાખાનું થઈ ગયું એને નક્કી નતું લેવાનો અને અમારે નક્કી નતું આવવાનું કદી ફોન તો નહીં કરતા પણ હું આજે ફોન કરવા દેજે પૂનમને કીધું નહીં પૂનમ ના હું કદી કહું ના તું કે ખોટો હેરાન કરવા એટલે હું નહીં કહેતો પેલો વર્ષ છે અમારે હવે નથી પણ તાણમની ગાડીનું મુહૂર્ત કરી હતું તાનું આજે ટ્રેક્ટરનું મુહૂર્ત કરવાનું બહુ તારે હોય મને આને લોહી લીધું અને મને હજુ દુખાય તો ગાઈસ સબસ્ક્રાઈબર આવ્યા છો અંબાજી જતા હતા તો ચલો નહીં હાલવા કોઈ નહીં હાલો ચલો સારું ચલો એટલા ચાર નાખી દેજે તો ગાઈસ પપ્પા ગાડી લઈને આવ્યા પણ ગાડી ધોવી પડશે હટલાણા જવું છે મારે આ રી હોય નહીં વિસનગર જોડે વાલમથી થોડું આગળ એ હા તો ગાઈસ ચલો તરબૂચ ખાઈએ બોડીને ખાવું છે થોડું કાપ્યાલું હું ચલો ગાઈસ તો તરબૂચ ખાવા બે હશે પેલા બે તા નીકળે નહીં વળતો હા ગોરાજ જઈને આવજો એ હું કરું છું મોબાઈલ લીધો આ સેલિબ્રેશન નહીં કરવાનું 2 લાખનો આજા 2 લાખ થયા લેતા એ ના 2.1 થઈ જશે તો સારું કર ફોજ પડવા આવી છે અને હું નવીન કરીને તૈયાર થઈ ગયો છું હું જઉં છું લાણો ફૂલ આપવાનું છે હા ચલો ગાઈસ તો ફટાફટ જઈએ આપણે હટલાણા જતા રહીએ થોડું નાનું ફ્રેક્ચર થયું હોય એવું લાગે છે તે ચેકિંગ બેકિંગ કરતા જઈએ જોજો હેડ ટેકલા બોડી હેડો થઈ ગયો તૈયાર અલે આ બાઈક આગું લેવો કોણ વાંચો મૂકી દીધું છે ચલો ગાઈસ તો જઈએ ગુડ્ડુ એજન્સીને આવી ગયો છો હા કના માટે ગુડ્ડુનો બર્થડે નહીં હા એજન્સીનો બર્થડે છે મારો તો ગાઈસ સટલાસ ના આવ્યા હું ટીકા યુવાનું ઉતારી દેવું હોય તો ગાઈસ ડૉક્ટરને મેં બતાવી દીધું તો અહીંયા પાટો બોધ્યો છે એક આનું થોડું ક્રેક થયું છે ક્રેક થઈ ગયું છે ગાઈસ ખબર નથી મારા મને નોર્મલ છે પણ આ તો બહુ તાર દુખાવા મોડી તો ગાઈસ અહીંયા હટલાણા આવ્યા છે મારે દવા લઈ લીધી તો ગાઈસ આ મારા ઘર બનાવીને તાણો કલર કર્યો તો આ અમને હેડો બે જોજો આદુ મંગાવી તને બોડી હાલ આગળ સચ સારું ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ તાણું મોડું થાય સાથે તો ગાઈસ શિલ્પાનો 2 લાખ સબસ્ક્રાઈબર ઇન્સ્ટામાં પત્યો પૂરો થયો તેની કેક અને એજન્સી માટે શ્રીખંડ પાર્ટી મારા ફેવરેટ શ્રીખંડ મારા ફેવરેટ શ્રીખંડ તો કઈ દવાખાના છે કોઈ લખ્યા 4 થી 6 હવે વાગે 5 હજી ડૉક્ટર આવ્યા નહીં 1 કલાક માટે આવશે 6 વાગે બંધ દવાખાને તો જઈને આવ્યા રિપોર્ટ તો બધા નોર્મલ આવ્યા થોડો કફ થયો છે અહીં દવા લખ્યાલી છે શક્તિની લખ્યાલી છે એટલી અંદર હોય કે શરીરની અંદર દેવનું દુઃખ લાગે છે મને તો ભગવાન કરો તો દુઃખ મળશે ભગવાન તો લે ચાલુ જ હોય આખો દારો ચલો ગાઈસ તો દવા લઈ લીધી છે ચલો ગાઈસ તો હવે જઈએ અમે નીકળી ગયા છીએ મહેસાણા આવી ગયું છે મહેસાણા ડેપો એનું એથી ખુશ થઈ જઈએ કે કોઈ દર્દ શરીરમાં સહ નહીં કહી પછી ખુશ થઈને જ જવાય જો એને શ્વાસ ચડે હેડાય ના તક હવે શું કરવાનું કેજો આ શક્તિ આવી કોમે જાય કરવો ચીથી કરવાનું કોમ કરવું હોય તો ના કરવાનું થતું ના આવે તો હું કા કરવાનું હું કહું છું ગોરા જા થોડા દાડા આરામ કર તે કે ના નહીં જવું હું કે કરો તાનું તે ગોરા દાતા યાર ના જવાય હવે મહિનો વાર પછી જવાનું છો મારા માટે તારા તાજા લે લાયો તાર માટે તો ગાઈસ આવી જાય ઘેર કંટાળી કેક તો ગાઈસ કેક લાયા છીએ અલે સંજય કાકાને હજી નહીં આયા એજન્સી તા પપ્પાને તો હજી નહીં આયા હા
મને લાગે તા મોમાન ઘેર જેવો એવું નહીં લાગતું તને ભલે એ મૂકી દે એ ના મૂકે ફ્રીજમાં મૂકે તો કઈ જાય છે ઘેર મારે તો ફ્રેક્ચર થઈ ગયું તાણ ઓહો દવા તો ગોળીઓ આલી ને પટ્ટી બોધી પડે તો ખબર કોની હારી જતો બધી દો એ નહીં પેલો પટ્ટી બોધી ને પેલી પટ્ટી હા ગરમ તો કઈ પાટો બોધ્યો સમજ્યા પેટે નહીં બોડી ફરીથી ક્રેક કરી હમણાં 12 મહિનામાં કેટલી વાર થયું ત્રીજી વાર ત્રીજી વાત ચમ તાણ પેલા વર્ષે 3 વાર થયું આ વખતે 3 વાર 100 વાર થયું મારા આટલો જ ભાગ એટલે કેલ્શિયમ ઓછું જ છે શરીરમાં એવું લાગે છે આમ ચૂના ખાવાના ચાલુ કરવા પડશે બુધાલાલ પપ્પાને કે લેતા આવજો કાલે મસાલા નહીં એમાં ચૂનો જ ખાવાનો ચૂના દૂધમાં થોડો ચૂનો નાખીને પી જવાનો પછી આગ પાછા જતા નળાને ના ચૂનો તો કોઈ ના નડે આટલો એક થોડો એક ચપટી એક 15 દાડા પીએ ને એટલે એકદમ મજબૂત તો પછી તને 15 દાડા તો હું હતો ચાલુ કરો મહિનો પીવાનો એટલે વધારે મજબૂત થઈ જાય એટલે પછી કેમ બાબત કરવું પડશે એવું કારણ કે મારે મસ્તી એકદમ કરીએ ને તો એવું થઈ જાય ઓ બાપા અમે જે અમે તો અને તમે તો સીધા સીધા જા બે હારા વગર ઉઈ ઉઈ એ તો કહેવાય તા મમ્મીને તો પણ ચો ઉઈ ઉઈ ચો ફરશું હા તો કાંઈ અમારે ખોણ લાયા ગેસ માટે અમને તાન કીધું હોત તો અમે ગાડી લઈને જતા ના જેન્સી તાર મમ્મીને તો લોક તો ખોલવું એટલે બાકી દે બાકી દે આપણો આઈડી ન ભાઈ પહેરવાનું પણ બાયણ વગરનો આખું ના મળે કોણ લાયા ગાઈસ ગેસ માટે દૂધ પીવા માટે પાર્ટી છે તારા તરફથી તે હરગવો હરાવો હા આ તો હારો શરીરમાં તમારે કેલ્શિયમ હું હરગો એ તમારા માટે જ છો એટલે મારા હારું મારા માટે તું તો જબરું મને વાગી ચિંતા થવા મળી તારા જબરી ચિંતા દાયક તમારો રોજ હરગો આલશું હો કાંકોળા તમારી ચિંતા હરગવાની ચિંતા નથી કરવાની હા ખબર વારો આલવાનો આ શું બનાય તું ખબર ને મોરેંગો સૂપ કહેવાય કે રે સૂપ બનાવ્યું બહુ લાગે ટીકલા કેક બેક કાપાઈ શક નહીં શિલ્પાન કે એ તો 10 વાગે આવશે 10 વાગે કાપવાની તો કે મમ્મીને ખાવાનું એવું બધું બનાવું છું મમ્મી તે જોઈ માર પાટો આટકું બાકી ગયું છે તાણ જુઠ્ઠું થોડું બાકી હશે ખર્ચો કરીને આવ્યો ન તારે તો તારે આપવાનું હતું તાણ આજે બે તો ધ્યાન રાખતી હોય તો બાકી જ જ્યો હશે તારે તો આ ક્રેક થયું આટલું આટકું ઇવન ઘેરે નહીં લાગતી કારણ કે તમે તો રોજનું કોઈ આ પહેલી વખત ક્રેક થી તો બધો શું કરતો હતો વારથી એટલે થાય આમ તો કોઈ નહીં કરતો હા આખું ક્રેક થઈ ગયું છે ગુડ્ડુ ભમરાયા છું ભમરાયા હોય કણ મમ્મી ભમરાય આયો અહીં પડ્યું દુઃખ તો મટી જાય પણ દવા ઘરે પહેલા રવા આપણું કરાઈ ગયું અવાજ બંધ કરજો કોક સાહેબ હતા વિડીયો બનાવું તો ચેરી તૈયારી ઘેર આવવાની તમે તો કેટલી ખાસી ગાતા લાગી ગાડી ચલાવું છું ધીમે ધીમે જવાય આપણે ઉપર ની જવાનું ઘરે જવાનું છે આટકું પાકી ગયું છે એવું કર્યું પાટો બોધ્યું પટ્ટી લગાવી છે ને દવા આલી તે આરામ કરવો પડે આ ફરાય ના આ રીતે ભાગી તો એ સંજય આવી ગયો અને શું કીધું પૂનમનું પૂરણ કશું જ નહીં મુનિ કે તો દેવનું દુઃખ સારી અલે તું એ હું એમ ગાલે છે અલે પગ તો સાફ કરો ડાયરેક્ટ બેસી જાવ કશું દુઃખ નહીં આ ખોટું પેલું વેમાઈ જાય છે અરે દેવનું દુઃખ ના હું તો વેમ હા? દેખ ઓય કા રિપોર્ટ કરાય બધા નોર્મલ તો કરાય બધા નોર્મલ તો એ અંશ્રદ્ધાન ચો પડું છું હા એ તો થા દોડ કરે તો થાકી જ જાય કે આખો દાડો કામ કરવાનું પૂછું કોમ ચો બધા કરું નહીં જા ઘેર લઈ જા ડીઝલ બળસ કરો ફોન આવે તો એ સંજો પૂનમને આવી ગયો દવા કરાઈ તો ગાઈસ પપ્પા બેસી જશો ખાવા મોરેંગે કી સબ્જી બધા રિપોર્ટ નોર્મલ અલ્યા કશું ના ઇન્દમાં તો દોડ કરો ખાઈ ના ગયો એટલે અશક્તિ પ્રોટીન ઓછું હોય શરીરમાં અશક્તિ પૂનમના સમાચાર પૂછ્યા કે ના પૂછ્યા દેવનું દુઃખ સહીનું આયો બ્લોગ में એવું કે કરતા હતા દેવ હા માર બર્થડે ના અને ગિફ્ટ તો લાયા નહીં પૂનમ હું એમ તો કહું છું હા એને મોટા ભાઈ મન તકાવે કીધું કે તો શિલ્પા ભાભી બર્થડે મૂકો નહીં બર્થડે એને એમાં ખબર હતો હું લાવત બોલ અને તમને ખબર જ નહીં શિલ્પા બર્થડે છે હા મને તો આજ હમણાં ખબર હેપી બર્થડે શિલ્પા 200
એક ગુજરાતી હિરોઈન તૈયાર થઈ હેડો કાપજો ફટાફટ અદા નીચે કચરો જેટલો નાખ્યો છે લ્યા એ તમને યાદ કરતી હતી ફોન કર્યો તો એમાં બાબા બોલતા નહીં બેઠી. કેટલી વાર થાય તો guys 2 લાખ સબસ્ક્રાઇબર ને કેક હેડો હેપી બર્થડે આ તો નકમ પર આજે અલે એ આવું શું કરો કેક માં પડો છો ચલપા મમ્મીને ખવરાય લે મતા હોમની જોતો અને હું મારો ભાઈ ભાભી ખવડાવું છે નાટક ના કરે એમ તો ઇન્ટરન નો માર્ક ખવડાવવા હતા હા એમ તો ઇન્ટરન નો ફ્રેશ માર્ક ખવડાવવા અને આ નવો ફ્રેશ ખવડાવે તો બધું જ રોકી જાવ ઉભો રહેજો કેક વધારે હા કમ્પ્લીટ